હાલ રાજ્યમાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત પલટો જોવા મળી રહ્યો છે. એક તરફ શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન વચ્ચે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે, તો બીજી તરફ રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થવાની શક્યતા સેવાઈ રહી છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગના ડિરેક્ટરના જણાવ્યા મુજબ અમરેલી અને ભાવનગર જિલ્લામાં ગાજવીજ સાથે હળવા વરસાદી ઝાપટા પડી શકે છે, તો અરવલ્લી અને સાબરકાંઠામાં પણ છૂટાછવાયા વરસાદની સંભાવના છે. સાથે જ નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં અંતરિયાળ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. માવઠાની આગાહીને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ વરસાદની આગાહી વચ્ચે રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઊંચકાયો છે. રાજકોટમાં મહત્તમ તાપમાન 37.7 डिग्री नोंधाયું છે. पास सिस्टम हमारे गुजरात के लिए इम्पोर्टेंट है। अभी एक अपर एयर साइक्लोनिक सर्कुलेशन नॉर्थ ईस्ट अरेबियन सी ऑफ गुजरात कोस्ट परसिस्ट कर रहे हैं बिटवीन 1.5 किलोमीटर एंड 3.1 किलोमीटर एट अबव मीन सी लेवल। एक ट्रफ लाइन पास कर रहा है तमिलनाडु टू मध्य महाराष्ट्र अक्रॉस इंटीरियर कर्नाटका एट 0.9 किलोमीटर अबव मीन सी लेवल। दो साइक्लोनिक सर्कुलेशन राजस्थान के ऊपर है, एक साउथ ईस्ट राजस्थान में एट 0.9 किलोमीटर अबव मीन सी लेवल, अनदर वन एट राजस्थान का जो वेस्टर्न पार्ट में साउथ वेस्ट राजस्थान एंड नेबरहुड एट 1.5 किलोमीटर अबव मीन सी लेवल।